ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગુજરાતી, પાઠ 7 દેશભક્ત જગડુસા. લેખક છે રમણલાલ સોની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ત્રણ ભાગમાં પાઠ જોયો. હવે આપણે પાર્ટ 4 પાર્ટ 3માં પણ આપણે શબ્દાર્થ અને થોડું વ્યાકરણ શીખ્યા હતા. આ પાઠની અંદર આવતું વ્યાકરણ શીખ્યા હતા. હવે આપણે આ પાર્ટ 4માં શબ્દ સમૂહ બાકી છે, અર્થભેદ, સૂચના પ્રમાણે અને અભ્યાસ સ્વાધ્યાય જોઈશું. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સમજવામાં પહેલું, સમજવામાં થતી ભૂલ, એને શું કહેવાય? સમજફેર. જાહેરાત બીજું, જાહેરાત માટે દિવાલ પર ચોંટાડેલો કાગળ, શું કહેવાય એને? ભીંતપત્ર. ત્રીજું, કિલ્લાનો રક્ષક, કિલ્લાની જે રક્ષા કરે એને શું કહેવાય? કોટવાલ. એટલે કે કિલ્લાનો રક્ષક એને શું કહીશું આપણે? કોટવાલ. વિજયનો પોકાર, વિજયનો પોકાર, તો એને શું કહેવાય? જયઘોષ, જયઘોષ. હવે અર્થભેદ, બરાબર. આ ગાડી અને એની ઉપર ગાંડી, એક અનુસ્વાર આવવાથી કેટલો અર્થ બદલાઈ જાય એ જોઈશું આપણે. અર્થભેદ સમજો અને અર્થ લખો. તો પહેલું છે ગાડી. ગાડી એટલે શું થાય? વાહન. ગાડી એટલે વાહન. અને ગ્વાડી, ગ્વાડી એટલે શું થાય? પાગલ સ્ત્રી, પાગલ સ્ત્રી. તો કેટલો અર્થ બદલાઈ જાય છે ને. એ જ રીતના હસ, હસ એટલે હસવું. અને હંસ, હંસ એટલે એક સુંદર પક્ષી, એક સુંદર પક્ષી. સહજ, સહજ એટલે સામગ્રી. અને સાંજ એટલે સંધ્યાનો સમય. ઢગ, ઢગ એટલે શું થાય? ઢગલો. અને ઢંગ, ઢંગ એટલે રીતભાત, રીતભાત. ભાગ, ભાગ એટલે શું થાય? હિસ્સો, ભાગ એટલે હિસ્સો. અને ભંગ, ભંગ એટલે એક કેફી છોડના પાંદડા, એક કેફી છોડના પાંદડા. ગજ, ગજ એટલે હાથી. અને ગંજ, ગંજ એટલે ભંડાર, ગંજ એટલે ભંડાર. સત, સત એટલે સત્ય. અને સંત, સંત એટલે સાધુ, સંત એટલે સાધુ. રગ, રગ એટલે નસ, રગ એટલે શું થાય? નસ. અને રંગ, રંગ એટલે વર્ણ, રંગ એટલે વર્ણ. ઉદર, ઉદર એટલે શું થાય? પેટ. અને ઉંદર, ઉંદર એટલે મૂષક, ઉંદર એટલે મૂષક. જગ, જગ એટલે જગત, જગ એટલે જગત. અને જંગ, જંગ એટલે યુદ્ધ,
રજ રજ એટલે ધૂળનો બારીક કણ. રજ એટલે ધૂળનો બારીક કણ. અને રંજ રંજ એટલે શું થાય? ખેદ અથવા અફસોસ. ખેદ અથવા અફસોસ. આંકડો આંકડો એટલે શું થાય? આંકડાનો છોડ. આંકડાનો છોડ. અને આંકડો આંકડો એટલે શું થાય? રકમ. આંકડો એટલે રકમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું જોયું? આ અર્થભેદ આપણે સમજવાના છે અને એના અર્થ જોયા. હવે આપણે સૂચના પ્રમાણે કરો. સૂચના પ્રમાણે કરો એટલે કે મુઠ્ઠી ધાન સારું. મુઠ્ઠી ધાન સારું મા બાપથી છોકરાને વેચાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપથી છોકરાને વેચાય છે. આ વાક્યને આપણે કેવું બનાવવાનું છે? કર્તરી વાક્ય. આપણે શીખી ગયા છે, બરાબર? આગળ ગ્રામરના વિડીયોમાં કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ, આ ત્રણેય વાક્ય આપણે ગ્રામરના વિડીયોમાં શીખી ગયા છે કે કર્તરી વાક્યમાં કોની પ્રધાનતા હોય? તો કર્તાની. કર્મણી વાક્યમાં કર્મની. અને ભાવે વાક્યમાં ભવિષ્યની. એટલે કે કોઈની પાસે કામ કરાવવું હોય ત્યારે એને શું કહેવાય? પ્રેરક વાક્ય. તો કે કર્તારી મુઠ્ઠી ધાન સારું મા બાપ છે. હું બીજી વખાનો લેખ વાંચું છું. તો કે મારાથી બીજી વખાનો લેખ વંચાય છે. બીજું વાક્ય છે શું બનાવવાનું છે આપણે? હું બીજી વખાણનો લેખ વાંચું છું. એ કર્મણી વાક્ય બનાવવાનું છે. તો શું થાય? મારાથી બીજી વખાણનો લેખ વંચાય છે. અમે મરી જઈએ છીએ. એ આપણે શું બનાવવાનું છે? ભાવે વાક્ય. તો અમારાથી મરી જવાય છે. પતરું રાજાના હાથમાં મૂકે છે. શું બનાવવાનું છે? પ્રેરક વાક્ય. પતરું રાજાના હાથમાં મૂકે છે. શું બનાવવાનું છે? પ્રેરક વાક્ય. તો શું બનશે? જગડુસા પતરું રાજાના હાથમાં મુકાવે છે. જગડુસા પતરું રાજાના હાથમાં મુકાવે છે. તો આપણે અત્યાર સુધીનું વ્યાકરણ પાઠમાં આવતું હતું એ બધું જોયું, બરાબર છે? સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, ધ્વનિઓ છૂટા પાડો, સાચી જોડણી, રૂપક અલંકાર પણ જોયું. હવે આપણે અભ્યાસ જોઈશું. પ્રશ્ન નંબર 1 શું છે? વિકલ્પો. પ્રશ્ન નંબર 1 વિકલ્પો. એમાં પહેલો પ્રશ્ન છે જગડુસાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? જગડુસાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? ક. લોખંડના પતરા પર. ખ. તાંબાના પતરા પર. ગ.
સોનાના પતરા પર, ગ કે ચાંદીના પતરા પર? તો શાના પતરા પર આવશે? ખ. સાચો જવાબ શું છે? ખ. તાંબાના પતરા પર. બીજું, લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું? બીજો પ્રશ્ન છે, લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું? ક. રાજા, બ. જગડુશા, ગ. દેશની પ્રજા, ગ. વેપારી. શું જવાબ આવશે? ગ. દેશની પ્રજા. ત્રીજો પ્રશ્ન, આ પાઠમાં જગડુશાનો નગર શેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? આ પાઠમાં જગડુશાનો નગર શેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? ક. વેપારીનો, ખ. માનવતાવાદી, ગ. કરકસર યુક્ત, ગ. તકવાદી. તો ખ શું આવશે? માનવતાવાદી. ચોથું, પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે? ક. પ્રજાવત્સલ, ખ. મુત્સદી, ગ. કંજૂસ, ઘ. ડરપોક. તો જવાબ શું આવશે? ક. પ્રજાવત્સલ. તો આપણે પ્રશ્ન 1માં શું જોયા? વિકલ્પો જોયા. હવે આપણે પ્રશ્ન નંબર 2માં શું છે? નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે, જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ? કારણ આપો. તો કહે છે કે જગડુશા એ દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ કહેવાય? તો જવાબ જોઈશું આપણે કે જગડુશા એ દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય. કારણ કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને. બરાબર છે? કે જો આપણામાં દેશ પ્રત્યે કશું ના હોય તો આપણે પ્રજાનું પણ ધ્યાન રાખી શકીએ નહીં. કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને. જગડુશા સંકટ સમયે પ્રજા માટે આપબળે એકઠી કરેલી કમાણી અને કોઠારમાં એકઠું કરેલું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે. બરાબર છે? કે સંકટ સમયે શું કરે છે? જગડુશા પોતાની વખારમાં જે અનાજ ભરેલું હતું એ બધું આપી દે છે. આથી જગડુશા દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય. આગળ પ્રશ્ન નંબર 2, વિસળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? વિસળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા?
તો વિસળ દેવે ગરીબો માટે અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા, પણ આ વર્ષે દુકાળ પડ્યો. પાઠમાં આપણે જોયું હતું ને કેટલા વર્ષ સુધી દુકાળ પડતો હતો? 3 વર્ષ સુધી દુકાળ પડ્યો હતો. અધૂરામાં પૂરું ખેતરો પર તીડ ત્રાટક્યા, કે પાકનો નાશ કરે એવા તીડ પણ પડ્યા, જેના કારણે પાક પણ પાક્યા નહીં. રાજાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા. તો કે હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું નહીં. આ આપત્તિથી વિસળદેવ કેવા હતા? ચિંતાતુર હતા. ત્રીજો, રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? તો રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર જગડુશાનો સહારો લે છે. જગડુશા શો વ્યવસાય કરતા હતા? તો જગડુશા ગામે ગામ ફરી મોટો વેપાર કરતા હતા. જગડુશા ગામે ગામ ફરી મોટો વેપાર કરતા હતા. 5મું, જગડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય? તો જગડુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય. જગડુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસમાં પ્રશ્ન નંબર 1માં વિકલ્પો જોયા. પ્રશ્ન નંબર 2માં 1-2 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર જોયા. હવે આપણે શું જોઈશું? સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, જગડુશાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. જગડુશાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. જગડુશા કચ્છના શાહ સોદાગર હતા. જગડુશા કચ્છના શાહ સોદાગર હતા. તેઓ પ્રજાવત્સલ હતા. તેઓ દાનવીર ભામાશા જેવા માનવતાવાદી અને ઉદાર દિલના પણ હતા. તો આપણે પાઠમાં જોયું હતું કે જગડુશા ક્યાંના હતા? કચ્છના હતા. અને તેઓ પ્રજા માટે જ જીવતા હોય તેમ પણ કહી શકાય. અને કોના જેવા દાનવીર હતા? તો કે ભામાશા જેવા. અને એમનું દિલ પણ કેવું હતું? એકદમ ઉદાર અને માનવતાવાદી હતા. જ્યારે આફતનો સમય આવે ત્યારે તેઓ આપબળે એકઠી કરેલી કમાણી અને અનાજ ભરેલા
કોઠાર. પ્રજા માટે ખુલ્લા મૂકી દે છે. જ્યારે રાજા વિસળદેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે જગડુશા રાજાને વિસળદેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે જગડુશા રાજાને મદદ કરવા તૈયાર થાય છે. તેમણે રાજાના પંડિત પાસે જે તાંબાપત્રો વંચાવ્યા તેમાં લખ્યું હતું કે આ વખાર કોની છે? જગડુશાની છે. પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મળતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મળતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશા શું કહે છે? મારો હક નથી. અને જગડુશાની કેટલી વખારો હતી? તો કે અનાજની 40 વખારો એ ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે. જગડુશા સંકટ સમયે સમજદારી અને ધીરજથી પ્રજાની સમસ્યા હલ કરે છે. તો કહે છે કે આપણે આ શું જોયું? જગડુશાનો પાત્ર પરિચય, કે જગડુશા ક્યાંના હતા, એમનામાં શું તાકાત હતી, બરાબર છે? તેઓ કેવા હતા એ બધું આપણે જોયું. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં દરેક વખારના તાંબાના પતરા પર જગડુશાએ શું લખાવ્યું હતું? શા માટે? તો દરેક વખારના તાંબાના પતરા પર જગડુશાએ લખાવ્યું હતું કે આ વખાર જગડુશાની છે. પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મળતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મળતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. જગડુશા પ્રજાવત્સલ અને માનવતાવાદી હતા. આથી એમણે દરેક વખારના તાંબાના પતરા પર ઉપર જણાવેલું લખાણ લખાવ્યું હતું. પ્રશ્ન નંબર 3. દુષ્કાળને લીધે
રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહી હતી અથવા દુષ્કાળના લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? તો દુષ્કાળ સમયે રાજાએ પોતાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ગરીબ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા. તો કહે છે કે જ્યારે દુષ્કાળનો સમય હતો ત્યારે રાજાએ શું કર્યું? તો એમની પાસે જે પૈસા હતા અને જે અનાજ હતું એ બધું પ્રજામાં વહેંચી દીધું, પ્રજા માટે મૂકી દીધું, આપી દીધું. પરંતુ શું થાય છે? પણ વરસાદ પડ્યો નહીં. વરસાદ પડે નહીં તો અનાજ પણ પાકે નહીં. તો ખેતરોમાં તીડ તાટક્યા અને જે કંઈ પાક હતો એ પાકમાં પણ શું પડ્યું? તીડ પડ્યું. તો તીડ તો શું કરે? પાકનો નાશ કરે. તો એટલે પાક પણ ઉગ્યો નહીં. ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવતી હતી. તો રાજા વિચારતા હતા કે હવે મારી પાસે જે ધન હતું એ બધું મેં આપી દીધું, અનાજ પણ આપી દીધું. હવે મારે આ પ્રજાને ક્યાંથી ખવડાવવું? મારી પ્રજા ભૂખે તો મરી જશે. પાનખરમાં પાંદડા ખરે, પાનખરમાં પાંદડા ખરે તેમ દુષ્કાળને લીધે માણસો મૃત્યુ પામતા હતા. ભૂખને ટાળવા બાપ પોતાના 7 ખોટના દીકરાના મોંમાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જતા હતા. 3 વર્ષમાં એટલો બધો દુષ્કાળ પડ્યો કે 7 દીકરીઓ ઉપર એક દીકરો એકનો એક હોય તો પણ એનો બાપ એના મોંમાંથી રોટલો એના ભાગનો હોય એ પણ એ ખાઈ જતો હતો. તો કહે છે કે એટલો કપરી પરિસ્થિતિ હતી. મુઠ્ઠી અનાજ માટે મા બાપ પોતાના છોકરાને વેચી દેતા. પોતાનું પેટ ભરવા માટે પણ પોતાના છોકરાને વેચી દેતા. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. કહે છે કે આ દુષ્કાળના લીધે આવી કપરી પરિસ્થિતિનો સામનો રાજાની સાથે સાથે પ્રજા પણ કરી રહી હતી. એટલે કે પ્રજા અને રાજા બંને આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. ચોથો, રાજા વિસળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા તેમના 3 ગુણ દર્શાવો. તો રાજા વિસળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા તેમના 3 ગુણ. પહેલું, રાજા વિસળદેવ દુકાળ પડે ત્યારે પ્રજાને ટકાવી રાખવી એને રાજ્ય ધર્મ ગણે છે. તેઓ પ્રજાના દુઃખને પોતાનું દુઃખ ગણે છે. ત્રીજું, દુષ્કાળ જેવા સંકટ સમયે રાજા પોતાની રાખડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવું અને સુકાળ થાય તેને એક દાણા સાથે મોતી ગણીને પાછા આપવા એવી વિનમ્રતા એમનામાં છે. તો કે રાજા વિસળદેવ પણ કેવા હતા? માનવતાવાદી અને પ્રજાવત્સલ હતા. 5, રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા? તો દુકાળને કારણે રાખડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું.
એમને જગડુસા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી. આથી રાજાએ એક જગડુસાને તેડાવ્યા હતા. તો કે છે કે રાજાએ જગડુસાને શા માટે તેડાવ્યા? તો એમને એક જ આશા હતી જગડુસા પાસે કે આ મારી ગરીબ પ્રજા ભૂખે મરી રહી છે તો મને એમના પાસેથી કંઈક અનાજ મળશે. એ ખ્યાલથી એ બોલાયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 7 જગડુસા, દેશભક્ત જગડુસા, તો એ પાઠમાં આપણે 5 પાઠ છે, બરાબર? કેટલા ભાગ પાડ્યા છે? 5. 5 ભાગ થઈ અને આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 5. એટલે પહેલો પાર્ટ 1 છે એને નામ આપ્યું નહોતું, એટલે કે પાર્ટ આપણે આ 4 થશે, બરાબર છે? એટલે આપણે અભ્યાસ સ્વાધ્યાય પણ જોઈ લીધું, પાઠની સમજૂતી પણ જોઈ લીધી, એમાં આવતું વ્યાકરણ પણ જોઈ લીધું. તો તમે તમારી નોટબુકમાં બધું આખું અભ્યાસ સ્વાધ્યાય લખવાનું છે. એ તમારું શું રહેશે? હોમવર્ક રહેશે. થેન્ક